હેલો ફ્રેન્ડ્સ, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ધોરણ 8 સબ્જેક્ટ ઇંગ્લિશનું સંપૂર્ણ મોડેલ પેપર. સ્ટુડન્ટ્સ, તમારી જે એકમ કસોટી છે તારીખ 21/9/2024 ના દિને લેવાશે. પ્રકરણ 1 અને 2. ફર્સ્ટ જે ચેપ્ટર છે Q4 ક્વેશ્ચન, સેકન્ડ ચેપ્ટર છે લર્ન મોર બી બ્રાઇટ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે બે ચેપ્ટરમાંથી જ એકમ કસોટીમાં પૂછાશે. અને વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા જે છે એ જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો 120 માર્ક્સનું જે પેપર પૂછાય છે, એમસીક્યુ પૂછાય છે તમારા, એ એમસીક્યુમાં ઇંગ્લિશ વિષયમાં 10 માર્ક્સનું પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિષયના દરેક ચેપ્ટરોને ધ્યાનથી રીડ કરવા, એના ક્વેશ્ચનો એ પણ યાદ રાખવા. એમાંથી તમને એમસીક્યુ સ્વરૂપે 10 માર્ક્સનું જે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષામાં પૂછાશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં તમે ભણો છો, ધોરણ 9માં જ્યારે જશો, પ્રાઇવેટ સ્કૂલમાં તમે જશો, તો તમને વિદ્યાર્થી મિત્રો 25,000ની સ્કોલરશિપ આપવામાં આવશે. ટોટલ વિદ્યાર્થી મિત્રો 95 થી 92,000ની સ્કોલરશિપ તમને આપવામાં આવશે. અને જો સરકારી સ્કૂલોમાં જશો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 9માં 6,000, ધોરણ 10માં 6,000, ધોરણ 11માં 7,000, ધોરણ 12માં 7,000ની સ્કોલરશિપ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ ધોરણ 8માં વિદ્યાર્થી મિત્રો તમે ભણો છો, NMMS ની પણ પરીક્ષા આપવાની હોય છે, એમાં પણ વિદ્યાર્થી મિત્રો સ્કોલરશિપ આપવામાં આવે છે. જ્યારે જ્ઞાન સાધનામાં વિદ્યાર્થી મિત્રો જે સ્ટુડન્ટો પણ 25,000 બાળકોને આવરી લેવામાં આવે છે અને વિદ્યાર્થી મિત્રો સારી એવી સ્કોલરશિપ પણ પ્રાપ્ત થશે. તો ધોરણ જે ઇંગ્લિશમાં વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવું, 10 માર્ક્સનું પૂછાય છે. જોઈએ ચેપ્ટરોમાં જે એકમ કસોટીમાં પૂછાનારા ક્વેશ્ચનો. ક્વેશ્ચન 1, આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન. નીચેના આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ? તો આન્સર છે ધ ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ વિકાસ સ્કૂલ? આન્સર, ધ નેમ ઓફ ધ વિકાસ સ્કૂલ ઇઝ અ સ્મિથ વિદ્યાલયા. Who is a Mr. Bright? What does he do? Answer, Mr. Bright, laptop of Mr. Parmar, is the scorer. He keeps the score of the contestant. Who is the Miss Tick Tick? Answer, Miss Tick Tick is the clock. Who sang better than Tansen? Answer, Sant Haridas sang better than Tansen. Students, અહીં જે ક્વેશ્ચનો છે એ ક્વેશ્ચનો તમને એમસીક્યુ સ્વરૂપે પણ પૂછાશે. જોઈએ, where did Sant Haridas live? Answer, Sant Haridas lived in the Vrindavan. Why did Akbar decide to go to Sant? Akbar decided to go to Sant Haridas hut because he sang better than Tansen. Next, how did Tansen get Sant Haridas to sing? Answer, Tansen sang Rag Darbari, but the made some mistake again and again. These made Sant Haridas angry, so he sang Rag Darbari the right way. Next way, read the paragraph, answer the following question. નીચે આપેલ ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ ટેક્સ્ટબુક આધારિત જે છે પેરેગ્રાફ જે છે, તો જોઈએ એમના ક્વેશ્ચન આન્સરો. અહીં મિસ્ટર પરમાર રાઈટ, યુ હેવ ગોટ અ ચાન્સ. ઓકે, નાવ લેટ્સ હેવ ધ રૂલ્સ. આ રીતે તમને પેરેગ્રાફ પૂછાશે ટેક્સ્ટબુકમાંથી. અને જોઈએ હવે જે ક્વેશ્ચનો. What will Nandita get for each correct answer? Nandita will get gift for each correct answer. What will Nandita get for 6 correct answer? Nandita will get scholarship of 200 every month for a 6 correct answer. Next, how many helpline are there? Name them. There are 3 helpline. They are Hello Help, Expert Advice and Students Support. Next, how many helpline are there? 3 helpline. 6 correct answer will get contestant B scholarship. Find out the opposite word encourage from paragraph. Answer, support. Next જોઈએ, the great ruler of India Akbar had 9 gems. આ જે પેરેગ્રાફ જે આપવામાં છે એમાંથી જ અહીં ક્વેશ્ચન આન્સરો રેડી કરવામાં આવ્યા છે. તો જોઈએ, how many gems were there in Akbar's court? Answer, there were 9 gems in Akbar's court. Who was a Tansen? Tansen was a great musician.
Which rag did Tansen create? How Tansen made some innovation in rag Malhar and create rag Mia Malhar. Which rag did Tansen create? Answer B. Mia Malhar. Next, innovation means new changes. Next જોઈએ ક્વેશ્ચન 2. નીચે આપેલ ફકરો વાંચી તેના આધારે પ્રશ્નના જવાબ લખો. વિદ્યાર્થી મિત્રો, એ ટેક્સ્ટ બુક બહારનો જે પેરેગ્રાફ પૂછાશે તો જોઈએ અહીં ક્વેશ્ચન આન્સર. જે અહીં મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ. હી હેઝ અ વેરી ડિયર ફ્રેન્ડ નેમ્ડ શંકર. તો જોઈએ ક્વેશ્ચન આન્સરો. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શિવ્સ ફ્રેન્ડ? Answer, the name of the Shiv's friend is a Shankar. What does Shankar make a Shiv? Shankar make tea and breakfast for Shiv. At what time do they leave their house? Around 10 a.m. they leave their house. Shiv drive the car and never break the traffic rules. True or false? Answer, true. Find the similar word for rises. Answer, early in the morning. Next way, turn the following statement into question asking about underlined words. તો અહીં જે અંડરલાઇન વર્ડ જે છે એ વર્ડનો આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? સેન્ટેન્સ બનાવવાનું છે. જે WH ક્વેશ્ચનોમાંથી જોઈએ અહીં બ્રિજ સુટકેસ ઇઝ ધ બ્લેક વન. તો અહીં ધ બ્લેક વન છે પર અંડરલાઇન છે. તો જોઈએ આન્સર વિચ ઇઝ બ્રિજ સુટકેસ. They had a picnic on the beach. वही on the beach पर underline છે. આન્સર થશે where did they have picnic? Next, they had to pay rupees 15,000 for admission. તો અહીં શું થશે આન્સર? how much did they have to pay for admission? Next જોઈએ, the Malayali people come from Kerala. તો આન્સર થશે where do the Malayali people come from? Next જોઈએ, there are 4 channels on the TV. Answer thase how many channels are there on the Star TV? Next, people in the small town are peaceful and friendly. તો અહીં peaceful and friendly પાસે underline છે. તો answer થશે which characteristic to people in small town and have? Next, 7th question. C. Worry too much about the future. Answer, what does the worry too much about? Next, 8. The black one is the best pen. Black પર underline છે. Which is the best pen? They are building a new ring road round the city. Answer છે where are they build a new ring road? 10. There is a little milk in the bottle. અહીં little પર underline છે. તો જોઈએ answer how much milk is there in the bottle? Next, there is a helpline given on a page number 4. Answer થશે which is the helpline number provided? Next, 12. There are books on the table. અહીં books પર underline છે. What is on the table? Next, 13. Your class start at 9 a.m. તો answer થશે when does your class start? Next, he is our new teacher. તો અહીં જે our new teacher પર underline છે. તો answer થશે who is he? Next, 15. There are 2 dogs in the garden. Answer થશે how many dogs are there in the garden? Next, 16. I am from Gujarat. Answer, where are you from? Her name is Shobha. What is her name? Sophia lived Mumbai. Where did Sophia live? Only 1 kilogram of rice is left. So 1 kilogram per underline છે. So how much rice is left? Next, 20. Kalati wrote the poem Gram Mata. So who wrote the poem Gram Mata? Next, Mr. Nayak is my favorite teacher. Answer થશે who is your favorite teacher? We have 5 chocolates. તો અહીં we have 5 પર underline છે. How many chocolates do we have? Next, 23. We have a competition in our school. Answer થશે where do we have competition? Next, Rohan did his homework last Sunday. Answer થશે what did Rohan do last Sunday? Next, 25. Nilpa walk up at 6:30 a.m. every day. When does the Nilpa walk up every day? Next, question 3. Read the following riddles carefully and find the answer from the letter given in the bracket. અહીં
જે નીચેના કોયડાઓ ધ્યાનથી વાંચો અને કૌંસમાં આપેલા જે અક્ષરોમાંથી શું કરવાનું છે, અહીં જવાબ મેળવવાના છે. અહીં જે શબ્દો જે આપવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો, કોઈન, એમ, ગ્લો, નેક્સ્ટ જોઈએ યોર નેમ, સ્ટેપ, ઓન અ મેપ, કેન્ડલ, ટેબલ અને બ્લેકબોર્ડ. ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ, વોટ હેઝ 4 ફિંગર એન્ડ અ થમ્બ બટ ઇઝ નોટ અલાઇવ. તો અહીં શું થશે ગુજરાતી એમનું કે 4 આંગળીઓ અને અંગૂઠો છે પણ જીવંત નથી. તો આન્સર થશે ગ્લવ. નેક્સ્ટ જોઈએ, વોટ હેઝ અ હેડ એન્ડ ટેલ બટ નો બોડી. તો અહીં શું છે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી છે એમનું કે જે અહીં જે વોટ હેઝ અ હેડ કે માથું છે, ટેલ એટલે કે પૂંછડી છે, બટ નો બોડી. તો કોઈન. વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે પણ કોઈ પણ મેચ રમીએ છીએ ત્યારે જે સિક્કો ઉછાળીએ છીએ ત્યારે હેડ એન્ડ ટેલ કહીએ છીએ. તો એમનો આન્સર અહીં જે છે કોઈન છે. નેક્સ્ટ જોઈએ થર્ડ, વોટ કમ વન્સ ઇન અ મિનિટ, ટ્વિસ ઇન અ મોમેન્ટ બટ નેવર ઇન અ 1000 યર. આન્સર થશે એમ. વોટ ઇઝ યર બટ મોસ્ટલી યુઝ બાય અધર. વોટ ઇઝ અ યોર્સ કે તમારું છે પણ મોટા ભાગે કોણ લોકો જે યુઝ જે કરે છે બીજા લોકો યુઝ કરે છે. તો અહીં યોર નેમ. નેક્સ્ટ જોઈએ, વોટ ગોઝ અપ એન્ડ ડાઉન બટ ડઝ નોટ મૂવ્સ. તો અહીં ઉપર નીચે જાય છે પણ ખસતું નથી. તો આન્સર થશે સ્ટેર. સ્ટેર એટલે કે સીડી. નેક્સ્ટ જોઈએ, વેર ડુ યુ ફાઇન્ડ એન ઓશન વિથ નો વોટર. તો શું થશે અહીં, વેર ડુ યુ ફાઇન્ડ એન ઓશન વિથ નો વોટર. તો અહીં પાણી વિનાનો મહાસાગર જે ક્યાં મળે, તો આન્સર છે ઓન અ મેપ, નકશામાં મળે છે. વોટ ઇઝ અ વ્હાઇટ વેન ડર્ટી એન્ડ બ્લેક વેન ક્લીન. તો અહીં ગંદા હોય ત્યારે સફેદ અને સ્વચ્છ હોય ત્યારે કાળું હોય એ શું છે, તો આન્સર થશે બ્લેકબોર્ડ. વોટ હેઝ અ લેગ્સ બટ કેનોટ વોક. કે પગ હોય છે પણ ચાલી શકતું નથી. તો આન્સર છે ટેબલ. નેક્સ્ટ જોઈએ, આઈ એમ એ ટોલ વેન આઈ એમ એ યંગ એન્ડ આઈ એમ એ શોર્ટ વેન આઈ એમ ઓલ્ડ. હુ એમ આઈ કે જ્યારે હું યુવાન હોઉં ત્યારે હું ઊંચો હોઉં અને જ્યારે હું વૃદ્ધ હોઉં ત્યારે જે શોર્ટ હોઉં એટલે કે ટૂંકો હોઉં છું. તો હું કોણ છું, તો સાચો આન્સર છે કેન્ડલ. નેક્સ્ટ જોઈએ, વોટ હેઝ અ મેની કી બટ કેનોટ ઓપન અ સિંગલ લોક. તો અહીં ઘણી ચાવીઓ છે પણ એક જે છે તાળું ખોલી શકતું નથી એવું શું છે, તો આન્સર છે પિયાનો. નેક્સ્ટ જોઈએ, ક્વેશ્ચન 4, કમ્પ્લીટ ધ એની કન્વર્ઝેશન યુઝિંગ એપ્રોપ્રાઇટ ઓપ્શન ગિવન ઇન ધ બ્રેકેટ. અહીં શબ્દો જે વર્ડ્સ આપણ છે, આઈ એમ સોરી, વોટ એન આઈડિયા, આઈ ડોન્ટ થિંક, લેટ્સ, આઈ કમ્પ્લીટલી અગ્રી વિથ યુ. અને તમને આ રીતે જે સેન્ટેન્સો આપવામાં આવશે. તો જોઈએ અહીં જે બ્રેકેટમાં જે આન્સર આપવાનો છે તે આપણે સેન્ટેન્સોમાં મૂકીશું. આશા સેઝ, will it be interesting if we perform bhangra in our annual function? Kavita says, I don't think so. I think Garba will be more interesting in our village. Pravan says, I completely agree with you. Let's do it. Ravi says, can you practice at your home? Kavita says, I am sorry, there are many guests at my home. Asha says, why don't we practice on Ravi's terrace? It's very wide. Ravi says, what an idea. Kavita says, sell. We meet tomorrow in the evening. All sure, let's meet tomorrow. Next week, will you please give her message? Are you her sister? May I meet Rishita? May I know your name? Where has she gone? So Mystery says, hello, may I meet Rishita? Prisha says, Rishita is not at home right now. May I know your name? Mystery, I am Mystery, her friend. Are you her sister? Prisha, yes, I am her sister. Mystery says, where has she gone? Mystery says, oh, will you please give her a message? Prisha, sure, dear. Next third, what did you do in weekend? A delightful and motivation. We watched shallow. So what did you do next? I hope you must have a great time. તો અહીં સ્ટુડન્ટ્સ તમે જોઈ શકો છો સ્ક્રીન પર પણ वो वीडियो पोस्ट करने पर रीड करी सको. नेक्स्ट જોઈશું હવે, I can't wait for it. Kaju, it's 9, let's share a laddu. I like laddu.
તો આ પણ પેરેગ્રાફને તમે સ્ટુડન્ટ્સ જોઈ શકો, રીડ પણ કરી શકો છો. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન 5, ડુ એસ ડાયરેક્ટેડ રાઇટ ધ 5 સેન્ટેન્સ અબાઉટ ફેવરેટ ટીચર. તો આ પ્રમાણે તમને એસે પણ પૂછાશે. રાઇટ ધ 5 સેન્ટેન્સ. વિદ્યાર્થી મિત્રો તમારે ટૂંક સમયમાં જ જે પ્રથમ પરીક્ષા છે એ પણ આવી ગઈ છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 ની જે ધોરણ 3 થી ધોરણ 10 સુધી તમામ વિદ્યાર્થી મિત્રો જે પ્રથમ પરીક્ષા છે એમના પણ મોડેલ પેપર આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવે છે. તો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને સ્ટુડન્ટ્સ લાઈક પણ કરી દો. જોઈએ આપણે રાઇટ ધ 5 સેન્ટેન્સ અબાઉટ યોર ફેવરેટ ટીચર. માય ફેવરેટ ટીચર ઇઝ અ ખાન સર. He is my English teacher. I love his teaching style. He explains the subject in a very easy way. He is a friendly and funny. He is a kind and loving all the students. He is a disciplined and punctual. He encourages us to study well. He teaches a good habits and moral value. I am very proud of my teacher. Next જોઈએ my best friend. તો અહીં પણ વિદ્યાર્થી my best friend જે છે એમનો પણ એસે આપવામાં છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. સ્ટુડન્ટ્સ આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 8 માં જે તમારી અપાનારી પરીક્ષાઓ જે છે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા અને NMMS ની પણ તૈયારી આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ.